ભરૂચના કરોડોના રોડની હાલત કંગાળ, વરસાદ પડતા જ શરૂ થયો ખાડા પૂરો અભિયાન। ભરૂચમાં વરસાદની સાથે જ નગરપાલિકાએ દર વર્ષે જેમ ખાડા પૂરવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે। શહેરના આઇકોનિક રોડ સહિત મુખ્ય માર્ગો પર વરસાદના કારણે પડેલા ખાડાઓને પૂરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે નગરપાલિકા દ્વારા દર વર્ષે રોડનું નવીનીકરણ અને સમારકામ કરવામાં આવે છે, પરંતુ વરસાદ શરૂ થતાં જ એ જ રસ્તાઓ ફરી ખસ્તા હાલ બની જતા હોવાથી આ અભિયાન જરૂરી બની જાય છે। આજના દિવસે શહેરના શક્તિ સર્કલથી ભૃગુઋષિ બ્રિજના નીચે આવેલ સર્વિસ રોડ પર મોટા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સંદર્ભે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વરસાદ દરમિયાન યોગ્ય રીતે રોડની કામગીરી શક્ય નથી। ખાડા પૂરવા છતાં સ્થિતિ ફરી એ જ થઈ જાય છે। હાલ આઇકોનિક રોડ માટે મંજૂરી મળી ગઈ છે, પરંતુ વરસાદને કારણે કામગીરી રોકવી પડી છે। તેમ છતાં વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે હાલના ખાડાઓને પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ભરૂચ નગરપાલિકા એરિયા અને જિલ્લામાં છેલ્લા લગભગ ઘણા સમયથી સતત વરસાદ ચાલુ છે। નગરપાલિકાએ જે નવા રોડ બનાવ્યા છે એ સિવાય જે જૂના રોડો છે એની ઉપર સતત વરસાદના કારણે જે જગ્યા ઉપર ખાડા પડેલ છે અથવા તો ટ્રાફિકને અડચણરૂપ થાય એવું થયું છે, ત્યાં ગઈકાલ રાતથી જે વરસાદ બંધ થયો છે, આજે સવારથી અમે અમારી ટીમ સાથે સ્થળ તપાસ કરવા માટે નીકળેલા છીએ। કારોબારી ચેરમેન હેમેન્દ્રભાઈ પણ મારી સાથે છે અને અમારો નગરપાલિકાનો સ્ટાફ પણ જોડે છે અને જ્યાં જ્યાં આવા પ્રશ્ન દેખાઈ રહ્યા છે ત્યાં અમે જોડે રહી અને ઓછી તકલીફ પડે અને ખાડાના કારણે કોઈ હેરાનગતિ ના થાય એ માટે અમે કાર્યવાહી હાથ ધરીએ છીએ। સર, હાલમાં જે આઇકોનિક રોડની વાત કરીએ ત્યાં પણ ખાડા પડી ગયા છે અને એ પણ રોડ તૂટી જવા પામ્યો છે, શું કહેશો? આઇકોનિક રોડ ઉપર જે ખાડા પડ્યા છે, આઇકોનિક રોડ અમે ચાલુ કર્યો ત્યારે સતત વરસાદના કારણે અમે રોડ પૂરો ના કરી શક્યા અને જે તે સ્ટેજે એને ચાલુ વરસાદના કારણે રાખવો પડ્યો છે। વરસાદ પૂર્ણ થયા પછી વ્યવસ્થિત થશે, પણ હાલ જે એની ઉપર ખાડા પડે છે અથવા તો જે કંઈ પ્રોબ્લેમ રહે છે એના માટે અમે સતત એની ઉપર જેમ વરસાદ બંધ થાય એટલે અમે લેવલ કરીએ છીએ, ખાડા પૂરીએ છીએ। વરસાદ ચાલુ થાય એટલે ફરીથી એ પ્રશ્ન પાછો ઉભો થાય એટલે સતત અમે આ કાર્યવાહી ચાલુ રાખી છે। આજે પણ આઇકોનિક રોડ ઉપર સવારે જે આપણું ટાઉન હોલ હતું એની સામેના ભાગમાં લેવલ કર્યું છે અને અત્યારે કોર્ટની સામેનો જે એરિયા છે એની ઉપર પણ લેવલ અત્યારે થશે। जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है। हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना।